અત્યાર સુધી 420 નંબરને આપણે બહુ ખરાબ માનતા હતા, કારણ કે આપણે કહીએ કે કોઈ છેતરપિંડી કરે તો આઈપીસીની કલમ 420 લાગતી, એટલા માટે 420 માણસ કોઈને કહેતા. પરંતુ હવે આ જે આંકડો છે એ નહીં કામ લાગે. મર્ડર માટે પણ 302, 307 વાપરતા એ કામ નહીં લાગે, કારણ કે 1 જુલાઈથી ભારતમાં 3 કાયદાઓ બદલાવાના છે. નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગોર. તમે જોઈ રહ્યા છો માધ્યમ. ભારતની અંદર 3 નવા કાયદાઓ આવી રહ્યા છે. આ 3 કાયદાઓ કયા કયા છે? તો ભારતીય ન્યાય સંહિતા છે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા છે અને ભારતીય સાક્ષ્ય સંહિતા છે. એટલે કે જે પહેલા CRPC, IPC અને એવિડન્સ એક્ટ હતા, એના નવા ભારતીયકરણ કરેલા ભારતીય કાયદાઓ છે. 1 જુલાઈથી આ કાયદાઓ લાગુ થશે. ઓલરેડી બંને ગૃહોમાંથી આ પાસ થઈ ગયા છે. એટલા માટે આ બંનેની અંદર ઘણી બધી વાતો બદલાવાની છે, ઘણા નિયમો, ઘણી બાબતો બદલાવાની છે. શું બદલાવાનું છે અત્યારે આપણે શોર્ટમાં વાત કરીશું. એક ઇમ્પોર્ટન્ટ વાત કરી દઉં કે આ જે કાયદાઓ છે, પહેલા જે કાયદાઓ હતા એ 1860ના જમાનાના, હવે જે કાયદાઓ છે નવા કાયદાઓ છે, નવી રીતના કાયદાઓ છે. એની સાથે એમાં એવું ધ્યાન આપવામાં આવ્યું છે કે દંડ નહીં પણ ન્યાય મળે એના ઉપર ધ્યાન આપવામાં આવે. એવી રીતે આ 3 કાયદાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજદ્રોહની જગ્યાએ દેશદ્રોહ એડ કરવામાં આવ્યું છે. એની સાથે જે અંગ્રેજોના નિયમો હતા એને દૂર કરીને ભારતીય નિયમો લાવવામાં આવ્યા છે. બળાત્કાર, મહિલાઓ સાથેના ગુના છે, એની અંદર આકરો દંડ કરવામાં આવ્યો છે. તમને ખબર હોય તો જ્યારે નિર્ભયા કાંડ થયો તો તમને ખ્યાલ હશે કે એક એવા જે ફાંસીની સજા પણ નહોતી આપણે ત્યાં બળાત્કાર જેવા દોષ માટે થઈને. તો આવી ઘણી બધી બાબતો ચેન્જ કરવામાં આવી છે 3 કાયદાઓની અંદર. 3 કાયદાઓમાં શું શું ચેન્જીસ આવ્યા છે, શું શું નવી વાતો છે, ઇમ્પોર્ટન્ટ જે વાતો હશે એને લઈને હું આખી સિરીઝ બનાવવાનો છું. આખા વિડીયોની સિરીઝ આવશે જેની અંદર હું નવા કાયદાઓ કહીશ કે હવે આ કલમમાં આ નવો નિયમ લાગુ થશે, હવે આ કલમમાં આવી રીતના કામ થશે. એટલા માટે થઈને જોડાયેલા રહેજો, કારણ કે આવી બહુ બધી ઇન્ટરેસ્ટિંગ વાતો છે હું તમને જણાવવાનો છું. આ 3 નવા કાયદા 1 જુલાઈથી લાગુ થશે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન એને ટાઈમ લાગશે, કારણ કે જે જૂના કેસીસ ચાલી રહ્યા છે એ નવા પ્રમાણે ચાલે કે જૂના પ્રમાણે ચાલે, એવી ઘણી બધી બાબતો છે જે વકીલોને નવા કાયદાઓ સમજવા પડશે, પોલીસને નવા કાયદાઓ સમજવા પડશે. સો એક લાંબી પ્રોસેસ છે, એટલું ઇઝી ઇમ્પ્લિમેન્ટેશન એનું પોસિબલ નથી. એક વસ્તુ છે કે આફ્ટર સમ ટાઈમ એ ઇવોલ્વ થશે ધીરે ધીરે, ને આપણી જે રેગ્યુલર જીવન છે એનો ભાગ આ કાયદાઓ બની જશે. તો બસ તમને આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયો કેવો લાગ્યો છે, અને આવા જ વિડીયો સાથે હું તમને મળતો રહીશ માધ્યમ સાથે.